નમસ્તે મિત્રો, વોચ્યુમ આપ તમે જોઈ રહ્યા છો ધવલસિંહ પરમાર ચેનલને. તો આપણી ચેનલમાં આજે ખાસ વિડીયો છે, ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો. મારી વાત છે જીએસઆરટીસી કંડક્ટરનું હમણાં જ મેરિટ આવ્યું છે. તમને ખબર હશે, મેરિટ તમે જોઈ પણ હશે, સમાચાર પણ આવ્યા છે આપણે આ ન્યૂઝમાં. તમે વાત સાંભળી હશે કે આ રીતના બધા વાતો કરે છે કે મેરિટ આટલું બધું ઊંચું કેમ. પણ જુઓ મિત્રો, ગઈ વખત જે હતું, જે નેક્સ્ટ જે ગઈ એક્ઝામો લઈ વહી ગઈ, બરાબર છે, એમાં શું કરતા 10માનું મેરિટ છે, બીએનું મેરિટ છે અને 12માનું મેરિટ લેતા હતા, એટલે થોડું નીચું આવતું હતું મેરિટ. પણ આ વખતે કેવું છે કે 12માનું એટલું મેરિટ લીધું છે અને 12મામાં જેના સારા ટકા છે એ જ ઉપર આવવાનો છે. જગ્યા વાઇઝ 2300 જેવી જગ્યાઓ છે એ વાઇઝ પણ મેરિટ બનવાનું છે. ઓબીસીનું બનશે, ઓપનનું બનશે, એસસી એસટીનું બનશે, બરાબર છે, એજ કેટેગરીનું બનશે. આ રીતે મેરિટ બન્યું છે. અને નોટિફિકેશન જ્યારે બહાર પાડી ત્યારે પણ કહેલું કે ના કેટલા ઉમેદવારો લેવાના છે, 15 ગણા ઉમેદવારો લેવાના છે. તો 2300ના 15 ગણા ઉમેદવારો લીધા છે અને મેરિટ બન્યું છે. જેને એક્ઝામ આપવા મળશે એ લોકોએ સારા માર્ક્સ લાવીને પરીક્ષા પાસ કરીને આમાં નંબર લાવવાનો છે, બરાબર છે. પછી આમાં કોઈ વાત આવતી નથી કે ભાઈ અમારે કેમ આટલું, અમારો આટલા ટકા હતા કેમ ના આવ્યું, અમારે આટલા હતા ના આવ્યું. ના આવે મિત્રો, જો ટકાવારી હશે એનું મેરિટમાં નામ આવ્યું હશે અને જે લોકો તૈયારી કરશે એમનો નંબર આવશે. આ જ વાત હતી મિત્રો. એટલે કોઈ ખોટી વાત કરવાની જરૂર નથી, કોઈ ધરણા કરવાની જરૂર પણ નથી. અને જેનું મેરિટમાં નામ આવ્યું છે એટલે તૈયારી કરવા દો, એમને પણ ચાન્સ છે, મળ્યો છે, એમને ચાન્સ લેવા દો. આટલું જ કહીશ મિત્રો. અને બધાએ જો સિલેબસ પણ જોયો હશે એ સિલેબસ મુજબ તૈયારી કરવાનું ચાલુ કરી દો. ટૂંક સમયમાં એક્ઝામ હવે આવી જશે. લેટ્સ સી, જેનું નામ આવ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને કહીએ છીએ કે જે સંઘર્ષ કરે છે એને સફળતા અવશ્ય મળે છે. જો તમે સંઘર્ષ કરો છો તો સફળતા તમને જરૂર મળશે. જે લોકોના નામ નથી આવ્યા એમને બીજી તૈયારી કરવાની જરૂર છે. જેમ કે કોન્સ્ટેબલની આવે છે એક્ઝામ, એની તૈયારી કરો. અન્ય એક્ઝામ આવે છે એની પણ તમે તૈયારી કરી શકો છો. તો જો નિરાશ થવાની જરૂર નથી. નિરાશા से कुछ नहीं होता मित्रों. आशा रखो और अपनी और तैयारी करते રહો. આટલું જ કહીશ મિત્રો. અને કોઈ સારી વાક્ય હોય, તમારી સારી વાત હોય તો આના વિશે વિડીયો બનાવો તો વિડીયો જરૂર બનાવીશ. તમારો પણ કોઈ કોમેન્ટ હોય આ મેરિટ વિશે, કોઈ સિલેબસ વિશે, તો તમે મને જણાવી શકો છો. નીચે તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ મિત્રો વોચિંગ વિડીયો મારો બધો.